કેશોદ શહેરમાં રેજાંગલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા આહિર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેશોદ પોલીસ અધિકારી સહિત દરેક સમાજના અગ્રણીઓ રહ્યા હાજર આગેવાનોએ હાથમાં કેન્ડલ લઈ શહીદોને આપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આહિર રેજિમેન્ટ હક હમારા જેવા નારાઓ લગાવી કેન્દ્ર સરકાર પાસે અલગ આહિર રેજિમેન્ટની કરી માંગ। કેશોદ શહેરમાં છેલ્લા 7 વર્ષથી 1962ના ભારતના ચીન સાથે યુદ્ધમાં શહીદ થયેલા 114 આહિર યોદ્ધાની શહીદોને યાદ કરી યોજાય છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। આ કાર્યક્રમ પીએન ચાવડા આહિર સમાજવાડી ખાતે યોજાયો હતો। સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। ડૉક્ટર સ્નેહલ તન્ના આજરોજ 18 નવેમ્બરે 2024ના આહિર સમાજમાં આહિર શૌર્ય દિવસ નિમિત્તે એક શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં મળેલા છે। આહિર સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને સાથે અન્ય સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સાથે NGO પણ જોડાયેલી છે। અને એમની જે માગ છે કે 1962માં જ્યારે કડકડતી ઠંડીમાં જ્યારે પૂરતા શસ્ત્રો નહોતા, પૂરતા વસ્ત્રો નહોતા અને એવી કડકડતી ઠંડીમાં પણ જે આહિર રેજિમેન્ટના 124 જે એના સૈનિકો હતા એ 1400 ચીની સૈનિકો સાથે લડ્યા હતા। એમને 1300-1400 જે સૈનિકો સાથે લડ્યા હતા અને 114 જે એમાં શહીદ થયા હતા એમને બિરદાવવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ મોકો છે। અને આશરે 7 વર્ષથી આહિર સમાજના યુવકો અહીં એમને શ્રદ્ધાંજલિ આપે છે અને એમની જે માગ છે કે એક આહિર રેજિમેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટને પાસે એમની માગ છે કે આર્મીનું એક રેજિમેન્ટ જે હોય છે એમાં આહિર રેજિમેન્ટ એક અલગથી એમને ફાળવવામાં આવે અને એમના એ હકદાર છે, એમને એ શૌર્ય બતાવેલું છે તો એમને બિરદાવવા જેવી વસ્તુ છે। અને એમને એક શૌર્ય દિવસ નિમિત્તે આજે એમની જે માગ છે ઠેક ઠેકાણે, આમ તો હરિયાણા, રાજસ્થાન, ગુજરાત દરેક જગ્યાએ માગ છે, સોમનાથમાં પણ માગ ઉછળી છે અને એમને જે માગણી છે એમને બિરદાવવા માટે આ એક કરવા જેવી વસ્તુ છે। અમને NGO અમને સાથ સહકાર આપે છે, પ્રોત્સાહન આપે છે। આ દિવસ નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીએ છીએ। જય યાદવ, જય માધવ।